મારું એક બાજુ ચીવો શિયાળો હન ગામમાં ચેવી ચોરીઓ થઈ. કાલ મણાજીને કેબલ ચોરી ગયા કુવા પરથી. એના મળ્યા નાગજીને કુવા પર એ ફફલોનું ચોરી ગયા. આ મારા તો ગોડાઉનનો માલ બધો બહાર પડ્યો. પાઇપો ટેબલ મંડળ બધો માલ બહાર પડ્યો હોય. માણસો હવે ચોરી છે. આ ગોમ ના હોય કે બહારના મજૂરી કરતા જોવા તો ચોરીઓ કરી હવે તો હલવા શિયાળામાં વર્તો રાખી પછી છેલ્લે અમે એવું ખાવાનું અમારા છોકરાનું ખબર છે બધું ચોરી જાય તો ચાલો મને ગુલાબને જવા દેજો. આ તો ભજન ટકાઈ દઈએ રમ આપીને. હે લીલા પીળા તારા નેજા ફરકે, લીલા પીળા તારા નેજા ફરકે, લીલુડાને જે પાટે પધારો રણું જાનારા, લીલુડાને જે પાટે પધારો રણું જાનારા. હે લીલા પીળા તારા નેજા ફરકે, લીલા પીળા તારા નેજા. હા આપણે ગુડાવાનું તો આવી જાય કઈ વસ્તુ ચેક કરી આવી ત્યારે મને તો. હા પગથિયા પડે, ગેસના સગડા પડ્યા એ કમ્પ્લેટ. હા પાઇપો ટેબલ વેબલ. હા ઘેર તો ઘણું ઊંઝાવા ઘોડામાં ઊંઘું પડે જ્યાંક લઈ જાવ તો કામે માટે આપણે તો ઊંઝા રહ્યો હો. આપણે મોટું મોટું બધું હોય આજ છે હોય જ ઊંઘવું હોય. ઘેર તો ઊંઘવા જ નહીં જાવ. રાતનું હોય ઊંઘવા ચોથી હોય જ કરવાની. મજૂરી કરી કરીને આપણે આજે બીજા મજૂરી કરતા જોરાવ એટલે બીજા લઈ જાય ચોર. પાછું છોકરાને ખવડાવવું છે અમારે તો. આમાં ટાઢે શિયાળે જેવી ટાઢે પડે હાલ તો. આમ વાત છોડી મેલો ભાઈ ઘણા મોડા થયો કાઠી સાથી વાળો થઈને ગુદરું તો રોજ પડે શિયાળામાં. હાય હા 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 ટાઢ તો છે. હો હો હાય હાથ તો બેસી ગરમ થઈ જાય થોડા. હા 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 જેવી ઠંડી પડે છે. કાઠું તો પડે પણ ખામું તો પડશે શિયાળામાં. કાઠું પડે ને છેલ્લે આખી કંઠા ગુપાળ થઈ જાય ખબર ના રાખો તો. અલે આ એક બાજુ ટાટ પડે ને માં કાકો રાતી ચોય ને ચોય મેકલી શિકર દેવા કાકો. અલે આ ઘરમાં કોઈ સના મારા ઓન વાડો ઉગવા જવા પડશે બોલો. પણ હું તો વાડો પાડ્યો નહીં તો જવા દે ચોકાશી તો જડતી. એટલે આ આખું ગોમ ફરી વળ્યો. ખેતરમાં જઈને આવ્યો, ડેરી જઈને આવ્યો, વાડે જઈને આવ્યો તો આ સીચો એટલે ઓવા એમ ગોડાઉનમાં તો જો જ નહીં. મને લાગે ઈ જશે જવા તો દે. એટલે આ જોતો તો હું જોતો તો હું કીધું કેવું હોય એ ઘટું તું. ઓ વાહ અચ્છા મારા અડધી હોય ગોડાઉન પર. અલ્યા ઓય હોજી રહ્યો. અલ્યા હું તો આખા ગામમાં હોજી રહ્યો તમોન. ચમ હું કોમ પડ્યું મારું. આ માં કાકાએ મેકલ્યો એક તો ટાટે ઠરવા. ચમ હું કોમ પડ્યું મારું કે આયા ટાટે ઠરવા. એટલે આવું જ કે તમારે હવા ગામ પાણી વાળવાનું મારે. ઓ વાહ હા આમ તો અત્યારે વારો નતો મારો તો પણ અત્યારે વારો હતો પણ માં કાકાએ વાળી દીધું પેલા મો ચીકુડી તો હવાર છે. ઓ વાહ હા રડો તાણ. ઓ હવાર આવજો. આ ટાટના ઘેર જતા રડો. મારે ઉરવો પણ પરણે આવવું પડે. હા તો હું ખબર રાખવા હું તો આપણે ગામમાં ઘણી ચોરી કીધી કોઈ ચોર બીજો આવ્યો કહું. ઓવા કાલે પેલા મણાજી પેલું નહીં ગાય હા તે ગાય ચોરી ગયા. હા તમે તો જુઓ તો વાત છોડો. આપણે હોય પેલું ટેન્કર હોય બસ ના ઉભી રહેતી હા એ ચોરી ગયા લ્યો. એટલે હું વાર રાખવા આવ્યો ગોડાઉન પર. હા રેડો તાણ હું જાઉં. ટાટના ઊંઘી જાવ કે ચલો હવા જતા રહી છે પેલા ઈ. હા રડો જતો રહ્યો હું તો ના કહું માં કાકા ને ચોય વાળી ના બીજે. હા હું વાળી મારા ઘઉં અમે પેલા પહેરેલા પાવાનો પાઈ દઉં હું. હા રે હા હા ભાઈ દાદી રાતનો. હા હા રડો. હા એટલે હું તો રાતનો જ આવ્યો અડધી રાતે કીધું આ કોઈ નક્કી ના ગમે ત્યારે ચેડી ધોવામાં 2-3 દાડા બાથેડે હું તો એકલો પડું પટાઈને જતા રહ્યો તો. એ વાત સાચી પટાઈને જતા રહ્યો ખબર રાખી પડે ચોરોની આ જમાનામાં તો. આ જમાનામાં ચોરે બહુ હોશિયાર હોય તો 3 જણા આવી. કાલ ઘઉં પાણી વાળવાનું છે. રાતની ના આવે તો સારું હોય. રાતની એસી પાણી વાળતા હશો ઘઉંમાં અમે એસી આ ટાટના હોય ક્યાંક અમારી ટાટ ઉડાડીને વધી જતો રહે તો અમે રંઠળ ગોપા થઈને ફરે જાઓ.
કાલ રાતે ચોકી મેળવ કોઈને મેળવવા પડશે હોય તો ગોડાઉન પર હાલ આ ઘરનું કામ પણ ચાલુ હોય પેલા ઘર થઈ ગયું તો આ બધું વસ્તુ પણ વેચી ગયું તો કોઈ વધો તાર ચોકી કરવાનું દાડા જ ના હોય પણ કાલે ભત્રીજાને કહું તે કાલે રાત થાય ચોચી કરો હોય અરે વધો થોડો આરોપ કરવો તો હા શ્યા ઘરનો એ રોવા ભીર હા એટલે ગોદું લાવે તો પાથરામાં તો ભૂલી જવાનો ઠેકાણો અમારો હા અને આજ તારી ગોદું ખાલી પાથરામાં જ લાવ્યો ઉઠવાનું તો લાવ્યો જ નહીં આ ટાળી ચી ઠાર પડશે હમણાં લેવા જવું પડશે ઉઠવાનું ગોદરું ને કહો ટાઢે ઠરી જાઓ હા હવામાં પલટી જાઓ એમને ગોદું લઈને આપવા દેજે મને તારજો હા આવા દે ગોદું લેવાના ટાઢે થઈને હવે ઠીચરું થઈ જાઓ ટાઢના ઠરીને એટલે એક તો આ બૂટે આમાં નવા નવા વસાય કે હાલ તો ઓગળે નહીં થતી બૂટમાં હા બૂટું લઈને હાલ આવું ફટાફટ હા બૂટું લઈને હાલ આવું એટલે સચિન કુતરો ભાઈ ધીમે ધીમે યાર બોલો ચાલે વગર અને તમે મને હમી હોય તો ચો લઈને હેડે હો ટાઢના તને ઉવા તું કોઈને કહેતો ના એક મસ્ત ધંધો છે અને આપણે હમી હોજ નો જ થાય અને અને ઢાળ પડે વખત ઢાળ પડતી અને હું એમ કહું કે જો કમાવું હોય હ આ મહેનત તો એવી જ હા પણ રૂપિયો તો એટલો આવશે ને કે જો હું કાલે ગાય ચોઈને લાવ્યો હ આ સીધા 45,000 રૂપિયા મળી ગયા વાત કરો કારણ એટલે હેડ આ જો એકને બધું ઊંઘી ગયો છે કે હવે આ હાલ ઠંડી પડે છે શિયાળો છે કે નહીં હા એ શિયાળાના રાતનું બધો વહેલો ઊંઘી જો અરે આપણો ટાઈમ છે 9 થી મોડી 10 ના ગાળિયા સુધીમાં જ હેડ ફટાફટ રાગ રાગ ચપ્પલમાં જ ખખડાય પબ્લિક ઉઠી જાય એવું હેડ કોમ કોઈને ખબર ના પડી તો ને આ મૂકો તો જો ટ્રેક્ટર પડ્યો હોય તો ટ્રેક્ટર સી પછી બીજું શું કહેવાય સાયકલો આ બધું ઉઠાઈને બંધારું ભરાઈ દેવાનું અને મોટી ચોરી કઈ કરવાની ખબર કે આપણા જોડે કોઈ ના હોય એટલે મોટી ચોરી કરવાની ભેંસોની ઓકે તું જો કૂતરો ચો ભરી જો આપણે બે એવો કઈ ના એટલે ભરી સચિન બેટી વાલબા તને એક વાતની ખબર નહીં હોય ઈ વાત આ રહી ને હા એ મારી 7 પેઢીઓથી હેડી આ મારી પરંપરા અને 8મી પેઢી તું હી વાત કરો તો મોં ભાળે આપણી પરંપરા હ કારણ અને બીજું કોઈ ના આપણે જો આ એક તો આ બાયક પડ્યા એ આ રહી જો એની કાલ વાત આ વનક કાલવા અત્યારે તું છે ને તો શક પડશે બધા બરોબર એટલે આપણે કાલ વાત અને હું બધું જો તને કહું આરો ધંધો જો કરશો અને જો કમાઈ ગયા ને તો ગમે આ વાહ થઈ જા તારી હવે બોલતા બોલતા ના ચપ્પલ હાથમાં લઈ લો ખખડીને સમજ પડી મને જોવા દે બોલ અને આ લાગે બધું ઊંઘી જોઈ દૂર 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 કોઈ દેખાત નહીં કે આગળ થાકે હું શું કહું આ ચપ્પલ પહેર દો આગળ પોટા આવી અને આમ તાકો આ ધંધો ને હ એ આપણે મજા આવી જા ચોરી કરો મજા આવી જા આપણો ટાઈમ જ સારો એવું ફટાફટ પકડા પાછા અરે બસ રાગ રાગ બોલ કર દાડા દિયા આવી પતરું એની ચોરી જવું ખબર ના પડે કોઈ ના તું આગળ થાકે તમે ઢીલા પોતા રો હા ઢીલા પોતા રો એટલે ઢીલા પોતા તો નથી પડી જલ્દી પાડે આ તો ના હોય તો હું તો ખરાબ ઉપરે ઉપાડી જાય પતરો તો શું કીધું સારું સોરવાન તો હિજ ન સચિન પથારી પડી પણ કોઈ ઘર ના એનું બાઇક પડી જો દોરી કે હા એટલે હું વાળી આલું લઈ જા હા અલે આ બોરે તારા ભાનો જેટલો એક્સપ્રેસ પૂરી નોકી હાલ નો કોઈ નહીં થાય
લે ઉભો રહે બે જા હું કહું ઉભર ટેબલ લખાવ્યું આ ટેબલમાં કોઈ ના આપો 8,000 માં પડે આ 50-70,000 માં આવી જાય આપણું અને 70,000 તારો ભાગ નહીં કાઢવો પડે મારો 500 ની એકર છે મારો ભાગ અરે બધું જ ત્યાં કરશે બેસ હજી તો આવડું તોડતી લપકા મારી બધા તું રહી જા હું લઈને આવું આજ વધારે ના પણ આવું અનાય 500,000 જે આવી નીકળી જાય એટલા સચિન હાલવા થાય કોઈ લાવીને સચિન બેટી હેડો કે હેડો તમે હા હેડો ચાલે આ કઈ તો ઉપર છે ગયડાથી આવે તો અલે આ તો મારો લોકો આ છે તો બાઈક ને આપણું ચો હ આ તો પહેલાનો જે છે એમને થોડો પાછો પડશી વાત કરી પેલું ફાડી ગયું કૂચા જોરદાર અરે કૂચા જલ્દી બેટો ઓબલી બબલી નહીં આવી ના ના અરે છોડી ગઈ તું હેડ મોર થાજી ને કે તું પકડાય મારી લપસી પેલા તમને ખબર ના પડી ગઈ પાછી અરે ના પડી બંધ હેડ જે બોલે ચાલે મારા ગાય ગાય હેડ કે થાક લાગ્યો મને જોરદાર આ પગ ગભો દુખાય છે પછી યાર ગોમમાં તો દેખાતા નહીં પણ વિડીયો ઉતારો કોમ આવશે એટલે સચિન મિલ તું પાણી બેટી બોટ નકા મરી કે તો કોઈ ભાઈદાનો ભાઈનો છે અરે ગોમના તો લાગતા જ નહીં બહારના જ લાગી એક જે પેલું ટેબલ ને બેબલ બધું પડ્યું બાયક ને બધું એ ઘેર લઈ જાઉં આવી ગયો ગ્રાઉન્ડ પર આવી ગયો મને બધું પાછળ બોલી અલ્યા ઓ ટેબલ પડી તો જીવ અલ્યા તારી આ જોગજીમાં પાટના એને બાઈક ને છોકરા બાઈકે પડી તો જીવતો હોય થીતાણ જુઓ કરી કર્યા વાળી ગોદું લ્યા છે એમાં બાઈક ને ટેબલ તો ચોરાઈ ગયો અમારે તો જોગાજી ફોન કરવો પડશે મારા પાર્ટનરને ડખા જબર થાય સોજિયા જોગોજી ઠાકોર ના રે તારી મોબાઈલે હેલો ચોથા જોગાજી હું આ ખેતરમાં ચારા વાળવા જો ખેતરમાં ચાર વાળવા જાઓ વાહ આપણે એક ડખો થઈ જાય યાર જોગાજી હોય છે થીવા આપણે તમારા છોકરાનું બાઈક હતું ને આપણે ગોડાઉન પર પડ્યું હતું વાહ વાહ એ છોકરાનું તમારા છોકરાનું બાઈક પડ્યું ને આપણું જે ટેબલ નહોતું મંડપનું આપણે વાહ મંડપ નો તે હા એ ચોરાઈ ગયું મને ઘેર ગોદું લઈને આવતો હતો ના પણ ભલા માણસ તમે એ બેહવાના આ હું તો ચોચી રાખવા પણ એક ગોદરું ઘેર પૂરી ગયો પાથરવાનું લાદ ઉઠવાનું તો લાદ નથી એમાં ટાળ તો ચી પડે તમને ખબર તો છે આડો હું હાલ જ આવું 10 મિનિટ થાય હું હાલ જ આવ્યો જલ્દી આવજો ચોર તો આઘાની આટલા તો કે જ્યાં છીએ આઘાની જાય જલ્દી આવજો જલ્દી આવડો હું હાલ તમે એ નીકળે આવજો હું હા હાલ હું જ આવડો હા આપણે ગોડાનો જ છું મેળો હા હા જોકા એ ત્યાં ખરા તારે મારતો આગળ ઉતરી ગઈ મોબાઈલે ત્યાંનો ચડાવી કે મોબાઈલ ચલાવ ઘર મૂકવા દે આ ગાડી છોકરાને કીધું તું પેલા ઘેર મૂકીને જાય ઘેર મૂકીને ના જો સાયકલ લઈને આવવું પડ્યું રોજ જો ટેન્શન તો થઈ જ ગયું છે કોક એમરજન્સી ફોન આવ્યો તો એ જલ્દી જવું પડશે મારે સાયકલ ચલાવી લઈને ટાઈમ થઈ ગયો આ ગાડી લઈને પડેલો હતો આ સીટે ધોતી ફસાઈ જાય છે એટલે હા છાડો તારી જો તો ફસાય છે લ્યા એ ત્યાં જોગાજી ના આવશે ઉકા લઈને બેઠો રાતના એટલે સાયકલ નું મૂકો કા
આ કેવું કે આ તમારા બાઈક એટલું ને મારો આપણો હોય ટેબલે જતું રહ્યું હોય થી અલ્યા તમારા વાતમાં કેટલા જોખમથી આવ્યો ખબર હે? હું જરા જો આ જોખમ જો આપણું જોવાનું તમારું બાઈક જતું રહ્યું ટેબલે જતું રહ્યું આપણું તો રાતે અમુક ખાલી ગુડું લેવા ઘેર જોયું એમાં તો એવું હોય તાણે અમુક હોરા ભરા ખરા આવે તો ગોડાવન આપણું ઘર બનતું હતું કે નવું ગોડાવન હા તે કીધું એ બને તાર તો હોરા ભરા છે હાલ ચોરી કેટલી થોય જો હોય હા એ સાચી વાત હે. હા પણ હું કહેતો તમને ખબર હે? હા કોઈને તમારા પર શક ખરા? હા તમે કોઈના પર શક ખરા? શક તો કોઈ ના પડે નહીં મને તાણ કોઈ આવ્યું જ નહીં કોના પર શક હોય મને ભલા માણસ તમે થોડી નજર રાખ્યો હોત તો પણ હું એ તો નજર જઈને રાખું હું ઘેર ગુડું લેવા જો એમના પણ ટેબલ જેવું વાંધો નહીં એ તો સમજો કે 500,000 રૂપિયાનું ટેબલ હા અને બાઇક તો નવું હતું વાત સાચી પણ આ ગેમજીના ગુડામાં એવો તો થયો પહેલા તો ગેમજીના ગુડા પર ચોરી કરી અને બાઇક તો જ્યું તો હળગાવા જ્યું હા. પણ એ તો નવું લાવી દો પણ આપણી આબરૂનું બાઇક તો આપણે કાલ સવાર બીજું લાવશો હા પણ આપણે બે પાર્ટનરનું મંડપ ને બધું લાવ્યા હતા હા એટલે બધું કેવું થાય કે મારે જો આગેવાનના બધા મોટા ઉપાડે લાવ્યા હતા કે વાત મંડપ સાચી આપણી આબરૂનું હું તા નક્કી ચો ઊંઘતા છે કે મંડપનું ખબર નહીં અને રાખી બાઈકે લઈ ગયો તાના તમ ભલે તમે તો હોય કને ઊંઘ્યા હતા જ હા પણ તમારી એ નોમ ગોમમાં વગાવાય ના જો વાત સાચી એટલે હડો ને આબરૂનું કેટલી વાર થયું લાગુ મને થઈને આવતો જ જતું રહ્યો મને ઘેર જઈને આવતો તરત જતો રહ્યો ચોરાઈને લઈ ગયો એટલે 10-15 મિનિટ જેવું થયું છે તમને આવતા હા એટલું થયું છે વધારે ના તો વધારે આગળ નહીં જવા ગયું હવે મેં બચી ગયા પાછો પાછો જોતો જોતો આવીએ હા આ જો પાછો ને હાલો જો આ પકી તો ખરા આ જો પાછો જાય પકી તો ખરા એટલે આ તારી જોગાજી હા આ પાટો એટલે ભૂસીનો છે યુવાને હું આ બાઇકમાં આટલા સુધી થતું હોય છે તો આગળ હોવું જોવે કે આમ તો આપણા માટે સારું કરીને જાય હા નિશાન મિલીને જાય સાબુત મિલીને જાય ઓવા લડ ભૂખતી રે તો ભૂખતા ભૂખતા જાય ને આ પાટણ ઈ ચીરી જઈ જાય આ પાટો જોતા તો જાઓ ને તો આપણે પહોંચી જાઓ એટલે શોમાં એટલે આજ તો રમેશની ઘણી મજા આવી છે સાચું કહું હા ગમે તેટલી ટાઈટ પડતી હોય પણ આપણે બે રે ને એક કે રમેશ છોડતા નહીં વાત સાચી છે અને હું કહું હા. વળી એક રમેણ છે ચી જવું તો પડશે અને ચેવું જાકેટ તો 2-3 પેર દે જેવું હોય બે નો હા કાચકમાં હું તો ઢગલામાં ઘણા પાડે હા હા તો મને નાખી અરે તું નતો આવ્યો એટલે એવું છે ઓહો એટલે આ તા મને કી તો હું ના લાવો ત્યાર પછી આ 50-20 રૂપિયા ઢગલો કૂટાતો હતો એવું છે ઓહો એટલે આ લે શોમાં આ બાઈક કનું પડ્યું બાઈકે પડી ટેબલે પડી હન છે ભલે આ લે લઈ ચો લઈ લે એ ભાગલા પાડી દઈએ સવારમાં વેચી નાખ્યો આપણે એટલે આવું ના કરાય આપણે રમેણમાંથી આવીએ છીએ તે રમેણમાં આવીએ એટલે એવું થોડું હોય કે ના ચોરી કરાય એટલે આ એવું ના કરાય જેનું છે ધણીને આપણે પાછું હાલ દઈએ બાપડાને ના ના ચાલ ઉપર ના ના લાખ રૂપિયા નારું બાયક પડે લાખ રૂપિયાનું બાપડાને તું હું વાત કરી હી તારે ના લેવું તો કોઈ ના પણ હું બાઈક લેતો જઉં એટલે આ એવું ના કર અલ્યા લોકે તોડીને જતા રે હી તું આખો રે જે ધણીનું છે હાલ દે ઓમ દીજી અલ્યા તારી આ શોમલો તો માર ખાન મને માર ખવડાવશે આ રોમનું ખાવા જાય છે એટલે બેમાં પકડો પકડો પડે તું આગળ હું ફેવરી હાલ આગળ હાલ દી હોન હાલ દી જેનું હોય એનું ઉપર કયો અને આગળ ઘોડો ઊંચો થઈ ગયો એ બરોબર છે ઇન્જે લઈ લે તું આરી બાઈક હું આ ટેબલ લઈ લઉં ઘોડામાં ના પડે હાલો આ બચારા નાલ દીએ એના લાખ રૂપિયા ના જાય એટલે ચો આમ કરી લે શું માં આવડે કે નહીં આવડતું ઈ તો બાઈક આવડે વડી લે હેલો. આવડી હોત તો ઉપર બેન ના ચલાવત લે વજન વધારશે લે ચોટી જાય અરે જોગાજી હા આ ચોર તો ગોમના જ છે ચોર તો જુઓ બોલ્યા એ ચો લઈને આ હેડે આ બધા અલ્યા જોગાજી ગોમના ઈ ઉપર મન મિલ અને ઉતરાવો લે આ બાઈક છે તમે ઉતરાવો તો કરાજી આ તો બાઇક તો મારું હારી આ ટેબલ અમાર ગોડાઉનનું હોય જોગાજી આ પકડ જોગાજી પકડજો કે ખાલી ઉતરાવજો અને વાત છે હા તો ઉતરાવજો કઈ પકડજો આવજે ગોમના અરે હોભળો તો ખરા પણ કહેવાય અને જોઈ કહેવાય હોભળો તો ખરા
અરે આગેવાન કહો તો ખરા ગેમરજી આમ કો વાત તો કહેવાનું અમારું બાઈક વાત તો હોભળો અમારી અલ્યા વાત તો અઘરો ગેમરજી. હા. આ તો બાઈક ને ટેબલ ને બે પેલા રસ્તા ઉપર પડી તું ઈથી લઈને આયા હો તને તો રસ્તા પર પડ્યું હતું એની હું રસ્તા પર લઈ ગઈ હતી ત્યાં રસ્તા પર નતું પડ્યું અમાર ઘોડાઓને પડી તું અમાર તમે ઘોડાને ચોરી પડ્યું. કરી ગયા હું બે ઘેર જણા. ઘેર ગુદું ખાઈ લેવા જ્યું અમારું બાઈક નું ટેબલ ચોરાઈ ગયું તમે તો યાર માર માર કરો એ ગેમરજી જોવાજી. હા શું કરો યાર ઓન મારો છે આપણા ગામનો. ગોમના થઈને ગોમમાં ચોરી કરી ના યાર હવે ચોર ના હોય. ચમ અમે દુકાન આપણે નજીક જોયું કે બાઈક નું ટેબલ લઈને આવતો હવે હોય. જોયું એ હોય તેમ ના કે ભાઈ હું અમને આવતો હતો ને ખેતરમાં હા. એક જોયા હતા આ અલા જોયું પકાજી આ તો એક તો વાપરતાય ને કે કોઈ ના તમે ટેન્શનમાં તમને હું સબૂત વિડીયો હોય તો બતાડું. કોઈક બતાવો તો અમે બતાડું. મને આપણે અમે આમાં નજીક જોયા લઈને આવી હા, રહ્યા હું તો વિડીયો બતાડું ને. ઓમાવરા ગેમરજીલા દેખાય ઓમાવરા આ જુઓ હા જોગાજી હા હા તો નાનો ટેણી અને એક બીજો લુકાજી. અરે જો ઓલે દેખોણો? અલ્યા આ તો બાર નહીં લે. આપણા ગોમના નહીં એક કાકો અને એક છોકરો જ છે ને એને તમે જોવા બીજી વખત આ અલ્યા ગેમાજી હા તમે નહીં માનતા હોય હજી કન તો અમે હેડે હેડે રમેણમાં આવી ગઈ માતાજીને પારે અમે કોઈ જૂઠું ના બોલીએ યાર હા સાહેબ હમણાં શકતા અમારું બધા બાઈક ને ટેબલ તમે લઈને આવો એટલે આ પકાજી ગેમરજી આ તો પેલા રસ્તા પડી તું વચ ગાયામાં એટલે અમાર મતલબ કે કોક લઈ જાય ના કરતી અમાર ઘેર મૂચે પણ હવારમાં કોક આવશે એને આપી દેવ વાત સાચી હા અમારી ભૂલ થઈ ગઈ બેવા અમારી ભૂલ નહીં સોમાં અમારી ભૂલ થઈ ગઈ તમે તો જબ્બર પોઠો દીધો એ મને આ તો પકોજી ના આવ્યો જ ને તો તમારા ટોટિયા ભાજી હોત બા. અમારી જેમ એ ચોર પકડવાની ઘણી કોશિશ કરી નાખો હેઠ શેતર સુધી હા પણ આ મૂકો વધારે શેટો જોઈને તો હથિયાર બથિયાર હશે ને તો આપણે ના વાત સાચી એકવાર ના દોડો વાત સાચી આ તમે વિડીયો તા નહીં સારું કર્યું અંપાકા તો એ બરોબર કર્યું જેમ કે ચોરો નાથી એકલા હોય ને તો એવા નાથી ચેડી ચેડી ના જવાય જેમ કે હથિયાર હોય ને તો કે હાલ એમાં ખૂન થઈ જોય સાચી વાત એ ના જોય ને એમાં તારું સારું થયું હા ના મૂકો ઘેર જઈને આ બધું મેળવા જ આવતો પણ હું જોયું પણ કોઈ હતું જ ના ઈ લાલ ગુમ કરી દીધા. અને જો કોઈ આજ તમે ચોરી ના કરે ને જો તમે એવા નિર્દોષ ને સાબિત કર્યા ને હા એટલે તમારું ભવિષ્ય બનશે આ તો ટોટે અને આ એવાનું સુધરી હારું જાય કર્યું પકાજી આવી ગયા નકા આપણા બેન તો લાલ થઈ જોત લે આજ તો ઓવે. અમારજી હા પકાજી આપણે કોઈને જોયા વગર હાથ ના અડાડવા વાત સાચી એ તો હા ના આપણે પેલો તો હવાર જોઈ લેવો એમ તો હાર વાત યોને ખબર પડે ને કોને ચોરી કરી આ ગેમરજી મૂછો કર્યો ને કોને કડિયાવાની ચોરી કરી યોની હાર વાત છે આ ગમે પાતાળમાં છે તો હોજી લાવ્યો છું ગાજી મુઈ આવો એટલે મન કહેજો મન જેટલી દીધી ને એટલે અમારે ઈવન દેવાની પેલા ફેરથી તો ભૂલ થઈ ગઈ મારી યોને જોયા કે મેં તમારો હા, એ હાથ તો ઉપાડ્યો કશો મદદ નું પાડ્યું ગભા ધાર્યું લઈને આવું તો મારું નામ બેમો હા, લે.